Now, page number 8, revision of function. Read the conversation, notice the function used in the expression are mentioned in the bracket. વિધાનો વાંચો, નોંધ કરો, એક્સપ્રેશન તેના હાવભાવ એન્ડ મેન્શન ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ હેવ ટુ વર્ક હાર્ડર. શું તમે તમારી કળામાં ઇમ્પ્રૂવ સુધારો લાવવા માગતા હોય તો યુ હેવ ટુ વર્ક હાર્ડર, તમારે સખત મહેનત કરવી પડશે. કૌંસમાં બે શબ્દ આપેલા છે, કન્ડિશન અને બીજું આપે છે કમ્પલ્સન. કમ્પલ્સન ફરજિયાત, કન્ડિશન શરત. ઇફ ઘાટાક્ષર લખ્યું છે, ઇફની નીચે લીટી કરો. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ, જો તમે તમારી કળામાં સુધારો સુધારો લાવવા માગતા હોય તો, એટલે કન્ડિશન. ઇફ જે કન્ડિશનમાં વપરાય છે. યુ હેવ ટુ વર્ક હાર્ડર, હેવ ટુ એ કમ્પલસરી છે, એટલે તો તમારે કમ્પલ્સન એટલે તમારી ફરજિયાત એમાં સખત મહેનત કરવી પડશે. નંબર બી, I know, sir, I ought to work harder specially for my vocabulary. I know, sir, હું જાણું છું. I ought to work harder especially for my vocabulary. મારે ચોક્કસ સખત ખાસ પ્રકારની મહેનતની જરૂર છે. કમ્પલ્સન મીન્સ કે ફરજિયાત. એમાં આઉટ ટુ એ ઘાટાક્ષર લખેલું છે, એની નીચે લાઈન કરવાની છે. આઈ નો સર મીન્સ આઉટ ટુ એ શબ્દ કમ્પલ્સનની જગ્યાએ વાપરવાનો છે. એ છે એનો ઉપયોગ કમ્પલ્સન મીન્સ ફરજિયાતપણે થાય છે. નંબર સી, આઈ વુડ રાધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રેન્સિવ પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ. પ્રેફરન્સ આપ્યું છે કાઉન્સમાં. આઈ વુડ રાધર વર્ક મોર, મારે વધારે કામની જરૂર છે. ફોર મોર કોમ્પ્રેન્શન પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ, આ વિષયના ભાગરૂપે મારે વધારે કામ કરવાની જરૂર છે. પ્રિઝમ્પન્સ આપ્યું છે વર્ડ્સ, એટલે આઈ વુડ રાધર, જો કામની મહેનત કરું છું પણ છતાં પણ મારે વધારે આ વિષય માટે વધારે કરવાની જરૂર છે. નેક્સ્ટ, યુ શુડ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. યુ શુડ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ વિથ યોર ક્લાસમેટ. તમારે તમારા વર્ગખંડના વિદ્યાર્થી જોડે અંગ્રેજીમાં વાર્તાલાપ કરવી જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ અને મિત્રો જોડે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ, તમારી કળામાં સ્કિલ ઇન ઇંગ્લિશ, તમારી કળામાં સુધારો લાવવા માટે તમારે તો લીટી કરવાની છે. ઇન ઓર્ડર ટુ એની નીચે લાઈન કરો. ઇન ઓર્ડર ટુની નીચે લાઈન કરવાની છે. યુ શુડ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ વિથ યોર ક્લાસમેટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. તમે તમારા વર્ગખંડના મિત્રો જોડે અને વર્ગખંડના વિદ્યાર્થી જોડે અને મિત્રો જોડે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, તમારા અંગ્રેજી કળામાં સુધારો લાવવા માટે મોટે ભાગે તમારા વર્ગખંડના વિદ્યાર્થી જોડે અને મિત્રો જોડે અંગ્રેજીમાં વાર્તાલાપ કરવી જોઈએ. નેક્સ્ટ, નંબર ડી, યસ સર ધો વી વર્ક હાર્ડ, જો અમે સખત મહેનત કરશું તો, વી નીડ ટુ વર્ક સ્માર્ટર, અમારું સારું કાર્ય છે એ સુંદર મજાનું દેખાશે. રિયા ઇંગ્લિશ ઇઝ બેટર ધેન અવર્સ, રિયાનું અંગ્રેજી અમારા કરતાં સારું છે. વાય નોટ, શા માટે નહીં. આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ. આઈ યુઝ ટુ વર્ક ફોર મી, મારા માટે પણ ઉપયોગી છે અને બીજા માટે પણ ઉપયોગી છે. એને કાઉન્સમાં આપ્યું છે પાસ્ટ હેબિટ, એક ટેવાયેલી છે. કેની નીચે લાઈન કરવાની છે. નંબર ડીમાં સર, યસ સર, ધોની નીચે લાઈન કરો. વી વર્ક હાર્ડ, વી નીડ ટુની નીચે લાઈન કરો. નીડ ટુની નીચે લાઈન કરો. વર્ક સ્માર્ટર. રિયા ઇંગ્લિશ ઇઝ બેટર ધેનની નીચે લાઈન કરો. અવર વિલ રિયા હેલ્પ્સ, રિયા અમને શું મદદરૂપ થશે. કોન્ટ્રાસ્ટ, કમ્પલ્સન અને કમ્પેરિઝન. ધો એટલે છતાં પણ એટલે કોન્ટ્રાસ્ટ થયું. નીડ ટુ કમ્પલ્સન, બેટર કમ્પેરિઝન માટે ઉપયોગ થાય છે. બરાબર. પછીનું અને આગળ વાક્ય છે રિયા સેઝ, વાય નોટ, શા માટે નહીં. આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ, શા માટે નહીં. હું એ કાર્ય ઉપયોગરૂપ થાઉં છું. ફોર મી, મારા માટે અને બીજા માટે પણ. પાસ્ટ હેબિટ એ ટેવાયેલી છે.
મીન્સ કે એને અંગ્રેજીના વાર્તાલાપથી તે ટેવાયેલી છે, એટલે યુઝ ટુ એટલે હેબિટ થઈ ગઈ છે ને ટેવ પડી ગઈ છે. નેક્સ્ટ, રિયા ઇઝ સો કેરિંગ ધેટ શી વિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ. રિયા ઇઝ સો કેરિંગ ધેટ શી વિલ હેલ્પ, તેની ઉપયોગ મદદ થાય છે ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ, તમારા કળામાં ઉપયોગ વધારે થાય છે. રિઝલ્ટની જગ્યાએ લખશું રિયા ઇઝ સોની નીચે લાઈન કરો, કેરિંગ પછી ધેટની નીચે પણ લાઈન કરો, એની જગ્યાએ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ એટલે પરિણામે રિયા ઇઝ સો કેરિંગ ધેટ શી વિલ હેલ્પ ઇમ્પ્રૂવ યોર સ્કિલ. નેક્સ્ટ લાસ્ટ વન, આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ. આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ. Shreya has the same command over English as Riya. અથવા રિયા અથવા શ્રેયા બંને એકબીજાને મદદરૂપ થાય છે. હેલ્પ અસ. શ્રેયા હેઝ ધ સેમ કમાન્ડ. શ્રેયા છે એવી જ રીતે કમાન્ડ આપે છે ઓવર ઇંગ્લિશ, એના અંગ્રેજીના પ્રભુત્વ પર, એઝ રિયા જેટલું જ. અલ્ટરનેટિવ ચોઇસ ડિસ્ક્રાઇબિંગ પીપલ, કૌંસમાં આપેલું છે અલ્ટરનેટિવ ચોઇસ. આ તો રિયા અથવા તો રિયાની સાથે કોણ આવે છે? રિયા, આઈધર રિયા ઓર શ્રેયા, બે અલ્ટરનેટિવ આપ્યું ચોઇસ. અને ધ સેમ કમાન્ડ એઝ રિયા જેટલું જ કમાન્ડ આપે છે તો ડિસ્ક્રાઇબિંગ પીપલ એટલે મીન્સ કે એની સાથે સરખામણી કરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને એક્સરસાઇઝ મીન્સ કે એક્સરસાઇઝ રિવિઝન ફંક્શનમાં F1 જે મેં સમજાવ્યું છે, આપણે વિડીયોના માધ્યમથી બતાવું છું. એમાં ટીક કરેલા જે શબ્દ નીચે લાઈન કરેલી છે આપણે લાઈન કરવાની છે, અને નોટબુકમાં એક એક્સરસાઇઝ 1 ટાઈમ લખવાની પણ રહેશે.